જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે રાજસ્થાનમાં શિખર જિલ્લામાં આવેલા એવા હારે કે સહારે એટલે કે ખાટુ શ્યામ મંદિરની જ વાત કરીશું. જો તમે ખાટુ શ્યામજી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ખૂબ જ યુઝફુલ થવાનો છે, કેમ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતના રાજકોટ, સુરત, અમદાવાદ જેવા શહેરથી જો તમારે ટ્રેનમાં સફર કરીને આ ખાટુ શ્યામજી આવવું હોય એની આજે હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને એની જોડે જોડે આપણે પણ જાણીશું કે આપણે ખાટુ શ્યામમાં કેવી રીતે પહોંચવું જોઈએ, ખાટુ શ્યામમાં રોકાવાની શું વ્યવસ્થા છે, ખાટુ શ્યામમાં આપણને ઘર જેવું એવું સારું જમવાનું ક્યાં મળશે, અને જોડે જોડે આપણે એ પણ જાણીશું કે આપણે ખાટુ શ્યામ એ ક્યારે આવવું જોઈએ અને કેટલા દિવસની અહીંયા આ ટ્રીપ પ્લાન કરવી જોઈએ અને કયા કયા અહીંયા ઐતિહાસિક એવા દર્શનીય સ્થળ છે જે આપણે અહીંયા ફરવા જોઈએ અને ખાટુ શ્યામજી અહીંયા કેવી રીતે આપણે દર્શન કરી શકીશું, શું છે એની પ્રોસેસ એ પણ જાણીશું. ચલો મિત્રો, તમારો વધારે પડતો સમય એ ન લેતા આપણે કરીએ વિડીયોને સ્ટાર્ટ. પરંતુ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા અમારી એક નાનકડી રિક્વેસ્ટ છે. અમારો આ વિડીયો બધા લોકો આખો જરૂર જોવે છે, પરંતુ અમારા આ વિડીયોને એક લાઈક નથી કરતા અને તમારો એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન એ આવતું હોય છે. જલ્દીથી અમારા આ વિડીયોને લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. સૌથી પહેલા આપણે વાત કરીશું કે આપણે ખાટુ શ્યામ એક કેવી રીતે પહોંચવું જોઈએ. તો મિત્રો, ખાટુ શ્યામ અહીંયા આવવા માટે તમારી પાસે ટોટલ એ 3 ઓપ્શન અહીંયા પર્યાપ્ત છે. જેમાં વાત કરું પહેલા ઓપ્શનની તો એ તમારી એ બાય ટ્રેન રહેતી હોય છે. તમે ટ્રેનના માધ્યમથી તમારા શહેરથી એ ડાયરેક્ટ આ ખાટુ શ્યામજી મંદિર નજીક આવેલા એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે રીંગસ જંકશન આવી શકો છો. અને રીંગસ રેલવે સ્ટેશનથી આ ખાટુ શ્યામજી મંદિર એ ટોટલ અહીંયા 17 થી 18 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને જો તમે ગુજરાતના એવા વાપી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જેવા શહેરથી જો તમે ડાયરેક્ટ આ રીંગસ આવવા માંગો છો તો તમને આ બધા શહેરો પરથી એ આ રીંગસની ટ્રેન અહીંયા અઠવાડિયામાં બધા દિવસ ચાલતી જોવા મળી જશે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને એ આ શહેરો પરથી એ આરામથી એ રીંગસ ડાયરેક્ટ અહીંયા આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ અહીંયા અરાવલી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને અઠવાડિયામાં રોજ જે ચાલતી જોવા મળે છે. તો તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી આ બધા શહેરો પરથી એ ડાયરેક્ટ રીંગસ આવી શકશો. એમ તો અહીંયા ગુજરાતમાં બીજી ઘણી બધી ટ્રેનો છે જે અહીંયા ડાયરેક્ટ રીંગસ માટે ચાલે છે, પરંતુ આ બધી ટ્રેનો અહીંયા એ રીંગસ માટે એ રોજ નથી ચાલતી, કેમ કે આ બધી ટ્રેનો અહીંયા અઠવાડિયામાં ઘણી 1 કે 2 દિવસ અહીંયા ચાલતી હોય છે. તમે આ બધા શહેરો પરથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ ડાયરેક્ટ રીંગસ આવી શકશો. અને જો તમારે ગુજરાતના એવા સૌરાષ્ટ્ર ભાગથી જો તમારે રીંગસ જવું હોય તો તમને અહીંયા ડાયરેક્ટ એ રીંગસ ટ્રેન ચાલતી જોવા નહીં મળે. એના માટે તમારે રીંગસ નજીક આવેલા એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે એ જયપુર આવવું પડશે. અને જયપુર માટે અહીંયા રાજકોટથી એ અહીંયા ઘણી બધી ટ્રેનો ચાલે છે, જેમાં તમે સફર કરીને આરામથી એ જયપુર આવી શકશો. તમે સૌપ્રથમ જયપુર આવીને તમે જયપુરથી બાય બસ કે શેરિંગ ટેક્સીમાં સફર કરીને એ આરામથી એક ખાટુ શ્યામજી આવી શકો છો. અને જો તમે જયપુરથી બાય ટ્રેનમાં જ એ સફર કરીને રીંગસ આવવા માંગો છો તો તમે અહીંયા જયપુરથી એ બાય ટ્રેન સફર કરીને એ રીંગસ પણ આવી શકો છો. અને રીંગસથી ખાટુ શ્યામજી મંદિર એ ટોટલ અહીંયા 17 થી 18 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને ઘણા બધા ભક્તો અહીંયા રીંગસથી ચાલીને પણ અહીંયા ખાટુ શ્યામજી જતા હોય છે. અને વાત કરું ગુજરાતમાં એવી આ ચાલતી એ અરાવલી એક્સપ્રેસ અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ રાત્રે 11:19 વાપી જંકશન ઉપર આવે છે અને ટોટલ 19 કલાક અને 50 મિનિટ પછી આપણને એ રીંગસ બીજા દિવસે સાંજે 7:08 જ એ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 14702 રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું એ વાપીથી આ રીંગસનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 490 રૂપિયા, ઈ કોચમાં 1220 રૂપિયા, થ્રીટા એસીમાં 1320 રૂપિયા અને રોડ એસીનું ભાડું અહીંયા 1890 રૂપિયા જ એ રહેતું હોય છે. એટલે તમે આ 4 કોચમાંથી તમે કોઈ પણ કોચમાં સફર કરીને આરામથી એ રીંગસ આવી શકશો. અને જો તમારે ગુજરાતના આ બધા શહેરોથી સફર કરીને આ ખાટુ શ્યામજી આવવું હોય તો તમને અહીંયા આ ભાડું એ ઘટતું જોવા મળતું હોય છે. જેમ જેમ તમે સુરત, અમદાવાદ, વડોદરા, મહેસાણા જેવા શહેરોથી તમે આ ટ્રેનમાં સફર કરશો તો આ ટ્રેનનું ભાડું તમને ઘટતું જોવા મળતું હોય છે. અને જો તમે બાંદ્રા ટર્મિનલ, દિલ્હી, રોહિલા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને રીંગસ આવો છો તો આ ટ્રેન એ વાપી બપોરે 2:16 જ આવતી હોય છે, જે ટોટલ 16 કલાક અને 51 મિનિટ પછી આપણને રીંગસ
એ સવારે 7:07 જ પહોંચાડતી હોય છે, પરંતુ આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ બુધવારે. અને જો તમારે ગુજરાતના એવા રાજકોટ શહેરથી આ ટ્રેનમાં સફર કરીને એ જયપુર આવવું હોય તો રાજકોટથી તમને એ જયપુર માટેની ટ્રેનો અહીંયા તમને ઘણી બધી એવી ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેનોની વધારાની માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને આ તો વાત થઈ આપણે ટ્રેનના માધ્યમથી એ ખાટુ શ્યામ કેવી રીતે આવવું જોઈએ. અને બીજા ઓપ્શનની વાત કરું તો એ છે તમારું બાય બસ. તમે ગુજરાતથી એવી કોઈ પણ એવી પ્રાઇવેટ બસ અને ગવર્મેન્ટ બસમાં સફર કરીને આરામથી જયપુર આવી જાઓ અને જયપુરથી તમે શેરિંગ ટેક્સી કરીને એ આરામથી અહીંયા ખાટુ શ્યામજી આવી શકો છો. અને જો તમે જયપુરથી શેરિંગ ટેક્સીમાં સફર કરીને એ ખાટુ શ્યામજી આવો છો તો અહીંયા તમને એક વ્યક્તિનું ભાડું એ 250 થી 300 રૂપિયા વચ્ચે આસપાસ જોવા મળતું હોય છે. આટલા જ ભાડામાં આરામથી જયપુરથી ખાટુ શ્યામજી પણ પહોંચી શકશો. અને વાત કરું ત્રીજા ઓપ્શનની તો આ તમારો ઓપ્શન એ રહેતું હોય છે બાય ફ્લાઇટનું. અને જો તમે ફ્લાઇટથી આવવા માંગતા હો તો તમે નજીકનું એવું એરપોર્ટ એટલે કે રાજસ્થાનનું આ જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમે આવી જાઓ અને અહીંથી તમે 90 થી 100 કિલોમીટરનો આ બાય રોડ સફર કરીને એ ખાટુ શ્યામજી પહોંચી શકશો. અને આ તો વાતથી આપણે ખાટુ શ્યામજી કેવી રીતે આવવું જોઈએ. અને જો તમે બાય ટ્રેન આવવા માંગતા હો તો જેમ મેં તમને કીધું એ મુજબ તમે રીંગસ જંકશન રેલવે સ્ટેશન આવી જાઓ. રીંગસ જંકશન રેલવે સ્ટેશનની તમે જેમ બહાર આવશો તો અહીંયા તમને મળશે શેરિંગ ઓટો, સુમો ટેક્સી જેવી ટેક્સીઓ તમને અહીંયા જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને આરામથી એક ખાટુ શ્યામજી આવી શકશો. અને મિત્રો શેરિંગ ટેક્સી વાળા ભાઈ એ આપણી જોડેથી પર પર્સન 50 રૂપિયા લેશે અને તમને એ 50 રૂપિયા લઈને એ તમને રીંગસથી એ ખાટુ શ્યામજી પહોંચાડતા હોય છે. અને આ ટેક્સી વાળા ભાઈઓ એ તમને એ ખાટુ શ્યામજીમાં આવેલા એવા ટેક્સી સ્ટેન્ડની બહાર તમને એ ડ્રોપ કરતા હોય છે. રીંગસથી લગભગ આ અડધો કલાકની તમારી આ જર્ની રહેતી હોય છે, જેમાં તમે આ ટેક્સીમાં સફર કરીને એ આરામથી આ રીંગસ ખાટુ શ્યામજી આવી શકો છો. અને જો તમે રીંગસથી આ શેરિંગ ટેક્સીમાં સફર કરીને એ ખાટુ શ્યામજી આવો છો તો તમને ખાટુ શ્યામજીમાં આવેલા એવા પ્રવેશ દ્વાર પાસે તમને આ ટેક્સીવાળા ભાઈઓ એ ડ્રોપ કરતા હોય છે. અને તમે આવી જાય તમે સૌપ્રથમ આવી જાઓ એ ખાટુ શ્યામ. અને જો તમે ખાટુ શ્યામ આવો છો તો વાત કરો અહીંયા ખાટુ શ્યામમાં રોકાવાની શું વ્યવસ્થા છે, કેટલા રૂપિયામાં આપણને અહીંયા ધર્મશાળા અને હોટલ્સના રૂમ મળશે. તો વાત કરું પહેલા ઓપ્શનની તો અહીંયા એ તમને પ્રાઇવેટ હોટલ્સનું રહેતું હોય છે. કેમ કે ખાટુ શ્યામજી મંદિરનું જે આ એન્ટ્રી ગેટ છે ત્યાંથી આ ખાટુ શ્યામજીનું મંદિર એ ટોટલ અહીંયા 800 મીટરના અંતર ઉપર જ આવેલું છે. તમને આ એન્ટ્રી ગેટ લઈને આ ખાટુ શ્યામજી મંદિર સુધીમાં તમને અહીંયા આખા રસ્તામાં એ ઘણી બધી એવી પુષ્કળ હોટલો તમને જોવા મળે છે, જેમાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. એ તમે આ 800 મીટરના અંતર સુધીમાં તમે મંદિર નજીક એવી સારી હોટલ્સમાં તમે અહીંયા સ્ટે કરી શકો છો, જેથી તમે અહીંયા આરામથી આ મંદિરના દર્શન કરવા એ ચાલીને પણ જઈ શકશો. અને જો તમારે આ પ્રાઇવેટ હોટલ્સમાં સ્ટે કરો છો તો તમને અહીંની આ પ્રાઇવેટ હોટલ્સમાં એ 500 રૂપિયા લઈને એ 1500 રૂપિયા સુધીમાં એ તમને અહીંયા સારામાં સારી એવી હોટલ્સના રૂમ્સ અહીંયા તમને જોવા મળતી હોય છે. તમને આ પ્રાઇસમાં તમને અહીંયા આરામથી એ રૂમ્સ પણ મળી જતા હોય છે. અને વાત કરું ધર્મશાળાઓની તો તમને અહીંયા જ આજ પટ્ટા ઉપર ટોટલ ઘણી બધી એવી સારી એ ધર્મશાળા પણ જોવા મળે છે. તમે અહીંયા પણ સ્ટે કરી શકો છો. અને જો તમે અહીંયા ધર્મશાળામાં રોકાવો છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ પર નાઇટનું એક 300 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીનું અહીંયા તમને જોવા મળતું હોય છે. તેમાં એસી અને નોન એસી એવા બંને પ્રકારના રૂમ તમને અવેલેબલ રહેતા હોય છે. એટલે તમને અહીંયા તમારા રેન્જ મુજબની અહીંયા બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ થઈ જશે. અને વાત કરું અહીંયા ખાટુ શ્યામજીમાં આપણને ખાવા પીવાની શું સુવિધા ઉપલબ્ધ છે તો તમને અહીંયા ખાટુ શ્યામજીમાં એ ખાવા પીવાની અહીંયા કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે. કેમ કે અહીંયા ખાટુ શ્યામજીમાં તમને એ બધી જગ્યાએ વેજ ફૂડ આરામથી અહીંયા અવેલેબલ થતું હોય છે. અને જો તમારે અહીંયા સારું એવું ભોજન જમવું હોય તમે જે હોટલમાં સ્ટે કરો છો તમે ત્યાં પણ જમી શકો છો. નહીં તો તમે અહીંની આ બહારની એવી આ રેસ્ટોરન્ટમાં પણ તમે અહીંયા ભરપેટ ભોજન પણ કરી શકશો. અને એની આ ભોજન કરવાની થાળીની પ્રાઇસ એ ઓછામાં ઓછી એ 100 રૂપિયાથી લઈને એ 200 રૂપિયા આસપાસ એ રહેતી હોય છે. તમને અહીંયા ખાવા પીવામાં પણ એ કોઈ પ્રકારની તકલીફ અહીંયા નહીં પડે. અને જો તમે ખાટુ શ્યામજીમાં અહીંયા તહેવારોનો સમય પણ આવી રહ્યા છો, જેમ કે જન્માષ્ટમી, દિવાળી જેવા કોઈ પણ તમે અહીંયા પર્વ ઉપર આવ્યા છો તો તમને ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન કરવા માટે એ ખૂબ જ લાંબી લાઇનમાં અહીંયા વેટ કરવી પડી શકે છે. અને જો તમે અહીંયા ઓફ સિઝનમાં આવો છો તો તમારે અહીંયા ખાટુ શ્યામજીના મંદિરના દર્શન એ માત્ર 15 થી 20 મિનિટમાં જ એ થતા હોય છે. એમ તો અહીંયા મંદિરની અંદર કોઈ જ પ્રકારના એવા કેમેરાઓની ફોટોગ્રાફી અલાઉ નથી, પરંતુ તમને અહીંયા આ મંદિરની અંદર એ ફોન લઈ જવા દેતા હોય છે. જ્યારે તમે મંદિરની ગર્ભગૃહમાં સુધી આવો છો ત્યારે તમારા અહીંયા ફોન કેમેરા અહીંયા બંધ કરાવી દેતા હોય છે, જેથી અહીંયા ભક્તો એ વધારે પડતો ટાઈમ અહીંયા ન વેડફે અને પાછળવાળા આવતા ભક્તોને એ દર્શન કરવા દે. એટલે તમે આરામથી આ 15-20 મિનિટમાં એ દર્શન
દર્શન કરીને પરત એક ખાટુ શ્યામ મંદિરની બહાર પણ આવી જશો. અને વાત કરું આપણે ખાટુ શ્યામજી મંદિર નજીક કઈ જગ્યાએ ફરવું જોઈએ, તો તમે અહીંયા શ્યામકુંડ પણ આવી શકો છો, જે અહીંયા મંદિરથી ખાલી એ માત્ર 5 મીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ શ્યામકુંડ એ ખૂબ જ પવિત્ર ગણાતું હોય છે અને લોકો એનું આ જળ પણ એ ઘરે અહીંયા લઈ જતા હોય છે. અને વાત કરું આપણને આ ખાટુ શ્યામજી ફરવાનો એ ટોટલ સમયગાળો અહીંયા કેટલો લાગતો હોય છે. જો તમે અહીંયા ખાટુ શ્યામજી રાત્રે આવો છો તો તમે અહીંયા નાઇટ સ્ટે કરીને સવાર દર્શન કરીને આ ખાટુ શ્યામજી ફરીને આરામથી પરત તમે તમારા શહેર પણ આવી શકો છો. અને જો તમે ખાટુ શ્યામજી વહેલી સવારે આવો છો, તમે સવારે ખાટુ શ્યામજીનું દર્શન કરી લો અને તમે પરત એ સાંજે જ તમારા શહેર તરફ એ પરત થઈ શકો છો. એટલે તમારું આ એક દિવસમાં આખી આ ખાટુ શ્યામજીની આ વન ડે ટ્રીપ તમે આરામથી એક કમ્પ્લીટ કરી શકો છો. અને તમે આવી રીતે તમે આખું આ ખાટુ શ્યામજીની આ ટ્રીપ પ્લાન કરી શકો છો. અને આખો વિડીયો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું આન્સર તમને જરૂરથી આપીશ. મળી જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.